સમાચારોમાં વાત કરીએ તો અમરેલીની મુંજિયાસર શાળાની ઘટનાને ચકચાર મચી જવા પામ્યું છે। પોલીસ બાદ ડીઈઓ મુંજિયાસર ગામે પહોંચ્યા હતા। મુંજિયાસરની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી। શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે ચર્ચા પણ કરી હતી। બાળકોએ હાથ પગ પર બ્લેડથી માર માર્યા હતા, ચેકા માર્યા હતા, જેને લઈને હવે ચકચાર મચી જવા પામ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કિરીટ જોડાઈ ગયા છે। કિરીટ, આ સમગ્ર ઘટનાને લઈ હવે તપાસનો ધમધમાટ છે અને સ્થાનિક પ્રશાસન છે, ડીઈઓ પણ મુંજિયાસરની જે શાળા છે ત્યાં પહોંચ્યા છે। જે હાલમાં અત્યારે બગસરાની સ્થિતિ મુંજિયાસરની એવી છે કે અમરેલીથી અધિકારી દોડી આવે છે અને વાલીઓ સાથે મીટિંગ કરી, પહેલા શિક્ષિકાઓ અને શિક્ષકો સાથે કરી, પછી વાલી સાથે કરી અને વાલીની એક જ માંગ છે કે અમારી આ જે ઘટના બની એ ઘટનાની ઉચ્ચ લેવલે તપાસ કરો અને જે અત્યારે ઘટતું થાય એ કરો, એવી માંગ અત્યારે કરવામાં આવેલી છે। ને તો વાલીઓએ જણાવેલું છે કે અમારી સ્કૂલમાંથી આજે વિદ્યાર્થીઓને ઉઠાવી અને ગમે ત્યાં અમે એમને દાખલ કરી આપશું। જી કિરીટ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।